હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આટાણે આપણે નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ જાય ને થોડા દિવસથી બ્લોગ બંધ હતો કારણ કે હે ને ફેમિલી મારા ફેસ ઉપર જોઈને જ તમને લાગતું હશે કે તબિયત સારી નથી હમણાં થોડા દિવસ, એટલે બ્લોગ બંધ આવ્યો તો ફેમિલી જો વાડામાં આવી ગયા હે ને રાતે પણ હોઈએ સૂઈએ છીએ ફેમિલી. માણસોરિયાની દરો બે રમતા હતા તો આપણે હે ને નાસ્તો નાસ્તો અહીંયા લઈને આવવું પડે. તો ફેમિલી આપણે નાસ્તામાં બનાવી છે મેગી. તો લઈ લો જાતે. તો ફેમિલી ઘણા દિવસ પછી આપણે હજારો વર્ષો પછી પાછો બ્લોગ સ્ટાર્ટ કર્યો કે માણસ બીમાર થઈ ગયો છે. એ ટકલા બોલા ટકલા મેગી ખાવાની હતા. ટકલાને ભૂખ લાગી બાપડા. ટકલું બધાય નાસ્તો કરવા બેસી ગયા ને આપણે મેગી ખાવાની નથી કારણ કે ડોક્ટરે છે ને બહારનો ખોરાક ખાવાનો. તો ફેમિલી આ લોકો આપણને લલચાવે છે. જો મેગી ખાઈને જો આ જો હા પોલિયા ખાય. તો ફેમિલી આપણે મેગી ખાવાની નહીં, આ લોકો લલચાવે એટલે કોક આપણે આઈડિયા કરીને બંધ કરાય એમને ખાવાનું. હાપોલિયા ખાય પેલા હાપોલિયા ખાય. શુભમ છે બની મેગી કુલું તો સ્ટાર્ટ જ કર્યું નહીં મેગી ખાવાનું. તો ફેમિલી આપણે આવી ગયા છીએ ખેતરમાં. ફેમિલી કેવું લાગ્યું છે? કેવી લાગી છું? ચાલો મસ્ત થઈ ગયો. એકચ્યુઅલી સાહેબ કેવા લાગે છે? તો ફેમિલી આપણે આવી ગયા ખેતરમાં. આજ ઘણા દિવસો પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને કારણ કે તમને તો ખબર જ હતી કે આપણે બીમાર થઈ ગયા હતા બરાબરના. તો પેટમાં ને બહુ દુખાવો થતો હતો તો દવા લઈ લીધી તો રિપોર્ટ પણ નોર્મલ આવ્યો, પણ ખબર નહીં હવે ચમ પેટમાં દુખાય હે. તો ફેમિલી દવા પણ કરાવી દીધી ને હવે થોડું રિકવરી આવવા માંડ્યું. પહેલાં થોડું બહુ દુખતું એટલે આપણે કોઈ એવો વિડીયો બનાવ્યો નથી ને હવે રેગ્યુલરલી બ્લોગ આવશે ને આપણે પાછા આવ્યા છીએ ખેતરમાં કેમ કે રીલ્સ પણ બધી પટી ગઈ હતી એટલે આજે થોડી 2-3 રીલ્સ બનાવી દઈએ એટલે 2-3 દિવસ એડે અને પછી હવે સરખું લેવલ વિડીયોનું આવવા મળશે ધીમે ધીમે ને કોમેડી વિડીયો પણ હવે 2 દિવસમાં સ્ટાર્ટ કરી દઈશું રેગ્યુલરલી. ફેમિલી આ જોઈએ કહો આપણું ખેતર આર્યું ખાલી થઈ ગયું ને આમાં એક જ હૈણીઓ આર્યું વધી ગયું, બાકી પેલું બધું ખાલી થઈ ગયું ને હવે આ ખેતર આપણે હવે નથી વાવવું ને આ ખેતર વાવવું છે. તેમાં પણ કપાસ જ વાવવો છે. પેલી ફેર નુકસાન થયું પણ તો પણ કપાસ જ વાવો. વેણવાની મજા આવે ના આવે કોઈ નહીં, હું એકલો વેણીશ નહીં. તમને એકલા નહીં આવવા દેવાના. તો પેલી ફેર તો જબર ટાઈમ પાસ થતો હતો. આ ફેર તમને એકલા નહીં આવવા દેવાના ને હું પણ નહીં આવું તો મજૂર કરી દેવાના. ઓહો જો બીમારીમાંથી ઊભા થાય કેટલો પાવર હ. હું બીમાર છું અત્યારે પણ તો પણ કેટલો પાવર. તારી સારવાર કોણ કરે કે આટલી બધી તું ટણી કરે સારવાર કોણ કરે? સારવાર કરવી પડે એકચ્યુઅલી, પછી હું ખાવા બનાવી નહીં આપું. કાચું પાકું હોય હાલ તો કાચું પાકું કાલ ગવાનું શાક કમદાર હતું કાચું. હા રેડો ફેમિલી આપણે કેળા લેવા તો પાછળ થોડા કેળા લઈ લઈએ કાચા. વેફર ભાભી બનાવવાના છે એટલે બને કે ના બને આપી જ દો ભાઈ. તો ફેમિલી અહીંયા છે કેળા ખાસા બધા, આગળ પણ આપણે બતાવ્યા હતા તો સાહેબ ઉતારી જો કેવડું મોટું કેળાનું. કઈ રીતનું ઉતારું? એકચ્યુઅલી છે ને આ ડોગી છે ને મને બટકું ભરવા આવે છે. આ ડોગી નથી સારો. પડો નહીં, આ તો બટકણ આવે શું પપ્પા. પડશો ને તો ડાયરેક્ટ ગટરના પાણીમાં જ પડશો. એકચ્યુઅલી ધૂળેટી થઈ જશે. તો ફેમિલી સાહેબ કેવી રીતે ચડે છે આમ જુઓ ખાલી તમે. એ પડે કંઈક લાવવું પડે એવું. ખાવા ચડતો
તો કેરનું લુખો ઊંચો છે એટલે પોકી વળાય એમ લાગતું નથી સાહેબથી. ભટકાઈ જાય એવું લાગે છે મને. ફેમિલી જોઈ શકો છો તમે, ફસાઈ ગયા છે સાહેબ, ફસાઈ ગયા છે. ઉતરીએ કેમ લાગતું નથી. કઈ બાજુ ગયા તમે તો? એકમાં કોઈ ચડવાનો રસ્તો નથી ને કેર હંમેશા બટકણ આવે, ફટફટ બટકાઈ. વાહ વાહ વાહ. વજન હશે હા. પેલું તો કાપી નાખે થોડું ઊંચો. કાલે લઈ જાશું ચલો. તો ફેમિલી કેર બહુ ઊંચે હે ને હજી સાહેબથી પડી નથી. કે કેરા પડ્યા નથી, કાચા કેરા છે એટલે કાચા કેરાની આપણે વેફર બનાવવાનો વિચાર હતો, પણ હવે મને લાગે છે દાંતેરા વગર કંઈ કામ આવે એમ લાગતું નથી. હે ને સાહેબને હખવારો થાય એમ લાગતું નહીં. કેર તોડીને જગ્યા જેવું લાગે છે મને. તો વેટિંગ કરીએ આપણે. વેટિંગ તૂટી પાછી એકચ્યુઅલી અમે વેટિંગમાં ઊભા હતા નહીં. તમે કેર ના તોડીને શક્યા. વિસુમ પપ્પા તમારથી આટલું એ ના થઈ શકી. પોપા ભાઈ કહા હે પોપા ભાઈ? ચાલશે હેડો કાલ કરશો. તમાર ચંપલ છે ને. આ કામકાજ આપણે કાલે રાખ્યું છે. હા ધારિયાથી ફટલાઈને આવી જાય. તો ફેમિલી ચલો હવે આપણે જઈએ છીએ ઘરે. તો આજે કેરાની વેફર પાડવાની બંધ રહી. ફેમિલી રાત પડી ગઈ છે ને અમે આવી ગયા છીએ વાડા મંગવા માટે. તો પૂરે મેર ભૂત આવે છે. ભૂત આવી ગયો બાજુ. भूत आया. सामने देखो भूत है, सामने देखो भूत है. वो है वो रहा वो रिया. आ रही भूत आ रही. तू भूत आ रही. एक छोटा सा भूत सोया है. तो फैमिली जो અમે એકદમ અંધારું થઈ ગયું છે ને ટેબલ પંખાની હવા ખાઈએ છીએ. અમને ડર પણ નથી લાગતો. તો ફેમિલી આજનો વિડીયો કોક આવડ્યો તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો. ને સારો લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો.